દહેગામ તાલુકાના કંથારપુરા ગામે 500 વર્ષ જૂના વડના ડાળા સુકાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલા 500 વર્ષ જૂના પૌરાણિક વડના ડાળા સુકાવા લાગતા પર્યાવરણ મિત્રો અને વૃક્ષ પ્રેમીઓ મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપ કર્યો કે સરકાર અને વન વિભાગ દ્વારા વડના સંરક્ષણ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. હાલ અહીં 16 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ખોદકામ દરમિયાન વડના મૂળ તૂટી જવાને કારણે વડ સુકાતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વડની મુલાકાત લઈ વડની નીચે આવેલા મહાકાળી માતાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે સમિતિના સોલંકી ગોવિંદસિંહ, જયેન્દ્રસિંહ, કરણસિંહ ડાભી અને જીગરસિંહ હાજર રહ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓએ સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. જો આ મહાકાળી કંથારપુરા વડને હરિયાળો કરવા માટે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આપણે આ જે વડ છે બહુ જૂનો અને જાણીતો છે, તો આ વડ વિશે આપણે કાળજી લેવી જોઈએ અને પહેલાં જો થાય એ પ્રત્યે કંઈક આપણે એવું કરવું જોઈએ. કારણ કે જે રીતે સુકાયો છે, જો આપણે કંઈ નહીં કરીએ તો એ પૂરો સુકાઈ જશે. જો આપણે જ કંઈક કરવાનું છે એવું મનમાં રાખજો અને આપણે નહીં કરીએ તો એ સંપૂર્ણ નાશ થઈ જશે. અને એ ખાલી વડ નહીં, આપણી એક આસ્થા જ છે. જે વડીલો છે એ તો જાણતા જ હશે અમારાથી વધારે કે જ્યારે વડ લીલોછમ હતો ત્યારે એ રમ્યા પણ હશે. ત્યાં એક આસ્થા છે આપણી, તો એને સાચવવાની કાળજી લેવી જોઈએ. અને તમામ ભાઈઓ જે છે સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. હું તમારો ભાઈ ચૌહાણ કરણસિંહ બલભદ્રસિંહ ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. જાગૃત યુવાનો બેઠા છે કે જે એમનું ઘરનું અને એમના પરિવર્તનનું એ જાતે એ લોકો મગજમાં ઉતારી શકે છે. અત્યારે કોઈના કહેવાથી ચાલતું નથી. અત્યારે ઘણો ફરક પડી ગયો છે. અને જો આપણી ધરોહર આ રીતે ખંડિત થતી હોય અને આજનો યુવા જો હાથ ધરી અને બેસી રહે અને જોતો રહે તો ખરેખર આપણા ઉપર એક કલંક ભર્યો આક્ષેપ છે. તો અત્યારે હું આ વિડીયો થકી જે આ મારા સોશિયલ મીડિયામાં અને દરેક જગ્યાએ જશે તો હું અહીંયા ઉપસ્થિત છે એ લોકોને પણ જણાવવા માગું છું. મારું નામ ચૌહાણ કરણસિંહ બલભદ્રસિંહ છે. હું વડસોલી ગામનો છું. મને એવી જાણકારી મળી કે આપણા જે આસ્થાનું સ્થળ છે, જે આપણા કંથારપુરા માતાજીનો વડ ગણાય છે, ત્યાં અમે પહોંચ્યા તો ત્યાં જોવા એવું મળે છે કે 70% જેવો વડ સુકાઈ ગયો છે. અને બધા ગ્રામજનોને એવું કહેવું છે જ્યારે એના સામે જે ઇમારત બની છે એ 5 વર્ષ પહેલાં બની છે અને જ્યારથી એ બની છે ત્યારથી આ વડ સુકાય છે એવું ગ્રામજનોનું કહેવું છે. અને અમે સૌ ભેગા મળીને સરકાર જોડે એવી અપીલ કરીએ છીએ કે આ વડ જે છે એ પહેલાં જેવો લીલોછમ કરવાનો પ્રયત્ન કરીએ સૌ ભેગા થઈને. જય માતાજી, જય કારકામાં. કોઈ ઉદ્દેશ નહીં, કોઈ સરકારમાં હું ટાર્ગેટ કરવાનું કોઈ નહીં. આ એક વડ સુકાય છે એના માટેનું જ હતું કે વડ ના સુકાવવું જોઈએ. બરાબર. ખરેખર આ એક પ્રોજેક્ટ આવ્યો છે એવું જાણવા મળ્યું છે કે બીજા 3 પ્રોજેક્ટ આવવાના છે. પ્રોજેક્ટ આવે સરકાર આપણા માટે સારું કરી છે, પણ એવું ના થાય કે જો પ્રોજેક્ટથી વડ સુકાઈ જાય એના માટેનું આયોજન છે કે સરકાર એનું ધ્યાન રાખે. બરાબર. જો આજ સુધી આપણો વિડીયો થકી પાછા જાગ્યું તો બધું થઈ ગયું. બરાબર. તો એ હવે જો પ્રોજેક્ટ આવે એની જગ્યાઓ શું છે, ગ્રામજનોનો સપોર્ટ કરે અને જે પ્રોજેક્ટ આવે તો એનું એક બોર્ડ આવવું જોઈએ, આ એક સ્ટ્રક્ચર આવવું જોઈએ. ખરેખર આ અમો તો આવી નહીં. હવે નવા પ્રોજેક્ટમાં કોઈ આવે યુવાનો જાણવું શું બને છે એનું જાણકારી મળવી જોઈએ ખરેખર. તો એવી અમારી આશા છે. મેન મુદ્દો શું છે? મેન મુદ્દો કે વડ સુકાયું અને બસ વડના સુકાવાના કારણે જ અમે આ બધા ભેગા થયા. તમારું નામ? જયેન્દ્રસિંહ મકવાણા. અહીંયા મહાકાળી વડ ખાતે જે વડ નષ્ટ થઈ રહ્યો છે એના માટે અમે વારંવાર અહીંયા આવ્યા અને ટ્રસ્ટ લોકોને પૂછ્યું કે આનું શું કારણ છે. તો અમને ઘણા કારણો પણ જણાવ્યા છે. તો અમે કારણો કોઈ મુદ્દા મૂક્યા છીએ એને એ મુદ્દાનો અમલ થાય તો ઠીક. તો અહીંયા વડ ધીરે ધીરે 70% પૂરો થઈ ગયો છે. અને આ એક વડ એવો છે જ્યાં મહાકાળી માતા વિરાજમાન છે અને એ વડના હૃદયમાં મહાકાળી માતાજી વિરાજમાન છે. અને જો વડ જ નહીં હોય અને હૃદય જ નહીં હોય તો મહાકાળી માતાને ખોટો આક્ષેપ લાગશે અને આપણા જેવા આજના યુવાનોને આક્ષેપ લાગશે. એટલા માટે અમે જાગૃત યુવા, આ બધા જાગૃત યુવા ભેગા થઈ આ મહાકાળી માતાજીના વડ સાથે અને દરેક સાથે અન્યાય થાય અને અન્યાય રોકવા માટે અમે એક થયા છીએ. અને આજ પછી જો આનો નિરાકરણ નહીં આવે, નિરાકરણ કદાચ નહીં આવે તો અમે આંદોલન કરવા પણ આજના યુવાનો તૈયાર છીએ. એની સાબિતી તમે આજે બધા જોઈ રહ્યા છો. જય માતાજી, જય મહાકાળી માં. અમને સપોર્ટ આપો, સાથ આપો. જય માતાજી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.